માઇક્રોફાઇન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને સમાચારો સાથે હું છું પંકજ। સૌથી પહેલા વાત કરીશું માવઠાની। સૌરાષ્ટ્રથી સમાચાર આવી રહ્યા છે। અમરેલીમાં ગીર પંથકમાં હાલ વરસાદ, કમોસમી વરસાદને કારણે કેરી સહિતના ઘણા ખેતી પાકોને નુકસાન થયું છે। અમરેલી જિલ્લાના ઘણા વિસ્તારોમાં કરા સાથે પણ વરસાદ પડ્યો છે। ગીર વિસ્તારમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે। અમરેલીમાં ધારીના ગ્રામીણ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ છે। સુખપુર, કાંગસા, ગોવિંદપુરમાં વરસાદ, જ્યારે દલખાણિયા સહિતના ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો છે। ધારીના સરસિયા અને જીરામાં પણ કમોસમી વરસાદ। આ વિસ્તારમાં સતત વરસાદથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। અમરેલી વિસ્તારમાં કેરીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે। તો હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હજુ પણ કમોસમી માવઠાની આગાહી છે। 19 માર્ચ સુધી આ પ્રકારનું વાતાવરણ રહેશે, એટલે કે આગામી 3 દિવસ હજુ પણ આ જ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે। ખેતીવાડી વિભાગ દ્વારા પણ ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે જે તૈયાર પાક છે તેને ઢાંકીને રાખવામાં આવે અથવા તો સુરક્ષિત સ્થળે રાખવામાં આવે। હાલ અમરેલી જિલ્લાના ગીર વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે, જ્યારે ધારી તાલુકાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ છે। સુખપુર, કાંગસા, ગોવિંદપુર, દલખાણિયા સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો છે। સરસિયા અને જીરામાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે। તો અમરેલીમાં ધારીના ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદની તસવીરો આવી રહી છે। ધારીના ગોવિંદપુરમાં ધોધમાર વરસાદ પડ્યો। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ અહીંયા જોવા મળ્યો। તસવીરોમાં જોઈ શકાય છે શેરીએ શેરીએ અને ગલીઓમાં પાણી વહેતું જોવા મળી રહ્યું છે, જાણે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે નદીમાં પૂર આવ્યું। ધારી શહેરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો। આંબરડી, જર, મોરજરમાં કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે। તો અમરેલીના ધારી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। ગોવિંદપુર, સુખપુર, કાંગસામાં ભારે પવનને પગલે વીજ પોલ ધરાશાયી થવાના પણ બનાવો બન્યા। ખેતરોમાં વરસાદી પાણી વહેતા થયા। ગોવિંદપુર અને સુખપુર ગામમાં નદી નાળા વહેતા થયા। ગોવિંદપુર નજીક આવેલો ચેકડેમ પણ છલકાઈ ગયો છે। માર્ચ મહિનામાં જ્યાં ગરમી પડતી હોય છે, ભીષણ ગરમીનું વાતાવરણ હોય છે, એવી સ્થિતિમાં અહીંયા ભારે વરસાદ અમરેલીમાં જોવા મળ્યો છે અને અમરેલીમાં કરા સાથે વરસાદ ઘણા વિસ્તારોમાં પડ્યો છે। નદીઓમાં પણ પૂર આવ્યા છે। તો અમરેલીમાં ધારી બાદ અમરેલી શહેરમાં પણ વરસાદ પડ્યો। શહેરમાં કરા સાથે વરસાદ નોંધાયો છે। ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ અમરેલી અને જિલ્લામાં જોવા મળી રહી છે। શહેરમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો, જ્યારે જિલ્લાના અન્ય તાલુકામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। ભર ઉનાળે અહીંયા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। ખેતી પાકોને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ધરતીપુત્ર ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યો છે। અમરેલીમાં જે કેરીનો પાક હોય છે, કેરી અહીંયા સૌથી વધારે થતી હોય છે, જૂનાગઢ અને અમરેલી, ત્યારે અમરેલીના ખેડૂતો જે કેરી પકવે છે તેઓમાં પણ ખૂબ જ ચિંતાનો માહોલ છે। તો હાલ સંવાદદાતા અમરેલીથી રાજન ગઢિયા મારી સાથે જોડાયા છે। રાજન, અમરેલીમાં સવારથી જ જબરજસ્ત વરસાદ છે। સૌથી વધારે કયા વિસ્તારમાં વરસાદ છે અને કેરી સહિત બીજા કયા કયા ખેતી પાકોને નુકસાન જાય તેવી સંભાવના છે? ગઈકાલ સવારથી જ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે, પરંતુ આજે બપોરે લગભગ 2 વાગે ધારી પંથકમાંથી વરસાદની શરૂઆત થઈ અને વરસાદ ખાસ કરીને ધારીના સુખપુરથી શરૂઆત થઈ, જેમાં સૌથી વધુ વરસાદ સુખપુર અને ગોવિંદપુર ગામમાં વરસાદ પડ્યો છે। કરા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે, જેના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થાય તેવી સંભાવના છે। કારણ કે છેલ્લા અઠવાડિયામાં પણ જે રીતે વરસાદ થયો પંકજ, ત્યારબાદ ખેડૂતોએ બાકીની જે જણસો હતી એ ખેતરમાં
ખેતરમાંથી ઉઠાવી લીધી હતી, તેમનો સર્વે પણ એક કરવામાં આવ્યો હતો. પરંતુ જે આંબા પર કેરી છે, કેરીની મોસમ હવે નજીક આવી રહી છે, એટલે આ કેરીના પાકને વ્યાપક નુકસાનની સંભાવના છે. બીજી તરફ વાત કરીએ તો આજે અમરેલી શહેરમાં પણ વરસાદ થયો, કરા અને પવન સાથે વરસાદ થયો, અને અમરેલી બાદ અત્યારે લાઠીના કેટલાક ગામોમાં પણ વરસાદની સંભાવના છે, અને વરસાદ કેટલાક ગામોમાં પડી પણ રહ્યો છે. સૌથી વધારે નુકસાનની વાત કરીએ તો ધારી તાલુકાના જે કેરી પકવતા ખેડૂતો છે તેને આ નુકસાન સહન કરવાનો આવે તેવું લાગી રહ્યું છે. પંકજ, રાજન, ખાસ તો હવામાન વિભાગે આગાહી કરી હતી, ખેતીવાડી વિભાગે પણ જણાવ્યું હતું ખેડૂતોને કે તૈયાર માલ છે એને ક્યાંક સુરક્ષિત રાખવામાં આવે. શું આ અંગે ખેડૂતો અવેર ન હતા? બિલકુલ પંકજ, આમ તો જોવા જઈએ તો જે બાકીના જે પાકો છે, ખાસ કરીને ઘઉં આ વિસ્તારમાં જે થાય છે, ચણા થાય છે અને ધાણા, આ જે પાકો પકવેલા હતા અને જે ખેતરોમાં હતા તેમને લગભગ ગયા અઠવાડિયે કેટલાક ખેડૂતોના આ પાક છે ગયા અઠવાડિયાના કમોસમી વરસાદમાં બરબાદ થયા હતા, અને જે બચી ગયો હતો તેમને ખેડૂતોએ સુરક્ષિત જગ્યાએ ખસેડી દીધા છે. પરંતુ કેરી એક એવી વસ્તુ છે કે જે હજુ એની મોસમ ચાલી આવે છે. આંબા પર જે કેરીઓ લટકી રહી છે તે કેરીને સૌથી વધુ નુકસાનની સંભાવના છે, કારણ કે આ વખતે કમોસમી વરસાદે જે પેટર્ન ચેન્જ કરી છે, કરા અને ભારે પવન સાથે જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે કેરીના પાકને નુકસાનની સંભાવના છે. બીજી તરફ પંકજ, જે રીતે ધારી તાલુકાને કમોસમી વરસાદે નિશાન બનાવ્યું છે, છેલ્લા અઠવાડિયામાં ધારી તાલુકાના દલખાણીયા, સુખપુર, કાંસા સહિતના ગામોમાં વરસાદ થયો હતો, પરંતુ આજે ધારી શહેર અને ધારી શહેરથી અમરેલી તરફ આવતા જે ગામડાઓ છે, જે કેસર કેરીનો ગઢ ગણાય છે, જેમાં જર, મોરજર સહિતના, આંબરડી સહિતના જે ગામો છે ત્યાં પણ સારો એવો વરસાદ થયો છે. એટલે આ વિસ્તારની જે કેરી છે તેને વ્યાપક નુકસાન થશે, અને કેરી પકવતા ખેડૂતોને પણ આ વખતે આર્થિક ફટકો પડે તેવું લાગી રહ્યું છે. પંકજ, આપવા માટે તો અમરેલીમાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને નુકસાન અને ખાસ તો કેરીના પાકને વધારે નુકસાન જાય તેવી ભીતિ છે. અમરેલી જિલ્લાના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ અને ઘણા વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો છે. તો હવે 4 અલગ અલગ તસવીરો જે અમરેલીથી આવી રહી છે તે આપને બતાવીએ. અમરેલીમાં ધારી પંથકમાં જે તસવીરો આવી રહી છે તે જોઈ શકો છો. આ પહેલી તસવીરમાં સુખપુર, કાંગસા, ગોવિંદપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. તો ધારીમાં પણ ગીર વિસ્તારોમાં અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે. આ 4 અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો. ધારીના ગોવિંદપુરમાં ધોધમાર વરસાદ, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, શેરીએ અને ગલીઓમાં ભર ઉનાળે પાણી નદીની માફક વહેતા જોવા મળ્યા. તો ધારી બાદ અમરેલી શહેરની પણ તસવીરો આપ જોઈ શકો છો. શહેરમાં પણ અહીંયા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. દલખાણીયા સહિતના ગામોમાં પણ અહીંયા વરસાદ પડ્યો છે. તો હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ આ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં હજુ પણ વરસાદની સંભાવના છે. 19 માર્ચ સુધી ભારે પવન પણ ફૂંકાઈ શકે છે અને કમોસમી વરસાદ પણ થઈ શકે છે. એટલે ખેડૂતોની હાલત અહીંયા કફોડી છે. વાત હવે ગીર સોમનાથની. ગીર સોમનાથમાં પણ ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. ખાસ કરીને ગીર સોમનાથના જંગલ વિસ્તાર પાસે આવેલા જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેમાં ધોકડવા, ચીખલકુબા, નતલી, વડલી, સરની ખોડિયાર સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદના અહેવાલ છે. કમોસમી વરસાદથી ખેડૂતોને ઉનાળુ પાકોમાં વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવે તો નવાઈ નહીં. કેસર કેરી, ઘઉં, તલ અને બાજરી સહિતના પાકોમાં નુકસાન જાય તેવી શક્યતા છે. વાત હવે ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદ થઈ રહ્યો છે. ગાજવીજ અને વાવાઝોડા સાથે અહીંયા વરસાદ થવાથી ખેડૂતોના પાક પર નુકસાનીના વાદળો છવાઈ ગયા છે. ભારે પવન સાથે વરસાદ વરસતા જગતગુરુ નરેન્દ્રાચાર્ય મહારાજના પાદુકા દર્શન માટે બાંધેલો મંડપ પણ ઉડી ગયો. તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહી સતત સાચી પડી રહી છે, ત્યારે આણંદ જિલ્લામાં પડી રહેલા વરસાદથી પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદની આગાહીને લઈ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે કાપણી માટે તૈયાર પાકમાં નુકસાન જવાની શક્યતા વ્યક્ત કરી છે. જેટલું વહેલું બને પાકની કાપણી કરવા સૂચના આપી છે અને થ્રેસિંગ થયેલા પાકને સુરક્ષિત જગ્યાએ સ્ટોર કરવા માટે પણ કહ્યું છે.
વરસાદ કે પવન વધુ રહીએ તો, અને લોજિંગ મતલબ એ પડી જશે અને જે દાણા છે એ થોડા ચીમડાયેલા બને, પોપટિયા જે આપણે કહીએ છીએ એ પ્રકારની નુકસાન થઈ શકે. અને હવે એક મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતના અલગ અલગ 12 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલી છે. આજે સાંજે 7 વાગ્યા સુધીમાં આ 12 જિલ્લામાં વરસાદ થઈ શકે છે. અને આ વરસાદની જો વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ સૌરાષ્ટ્રના આ 4 જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને મધ્ય ગુજરાતના મહીસાગરમાં પણ આગાહી કરાઈ છે. દક્ષિણની વાત કરીએ તો વલસાડમાં અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી છે. દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. આજે સાંજે 7 વાગ્યા સુધી આ 12 જિલ્લામાં વરસાદની સંભાવના છે. રાજ્યમાં હજુ પણ 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ આગામી 5 દિવસ કમોસમી વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, જેમાં અમરેલી, ભાવનગર, સુરત, દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડમાં અને અમદાવાદ, ગાંધીનગરમાં પણ હવે વરસાદની સંભાવના છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. मोस्टली जो बारिश रहेगा बहुत कम जगहों में बारिश होने का संभावना है. जैसे डिस्ट्रिक्ट आज के लिए डे 1 आज के लिए गुजरात रीजन में, साउथ गुजरात में भरूच, सूरत, नर्मदा, तापी, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली. एंड सौराष्ट्र के लिए अमरेली एंड भावनगर में हो सकता है, इवन बोटाड में भी हो सकता है. और अहमदाबाद, गांधीनगर देखा जाए तो उसका भी चांसेस है. अहमदाबाद में और गांधीनगर में भी लाइट रेन का साथ साथ लाइटनिंग, थंडरस्टॉर्म एक्टिविटी हो सकता है. और डे 2 यानी कल के लिए भी यानी 17 तारीख के लिए भी रेनफॉल एक्टिविटी होने का संभावना है, लेकिन काफ़ी कम हो जाएगा. काफ़ी कम बारिश मिलेगा, लाइट रेन मिलेगा. રાજકોટની ભરાડ સ્કૂલમાં ધોરણ 10ની પરીક્ષામાં સપ્લિમેન્ટરી મોડી મળવાનો જે મામલો હતો, આ મામલામાં જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપી દીધા છે. શિક્ષણ વિભાગ દ્વારા ઝોનલ ઓફિસર અને સ્થળ સંચાલકનો ખુલાસો મંગાયો છે. ખરેખર કેટલા વિદ્યાર્થીઓને સપ્લિમેન્ટરી મોડી પહોંચી છે એ દિશામાં તપાસ હાથ ધરાશે. ગણિત વિષયના પેપરમાં વધારાની સપ્લી ઘટી જતા જીટી સ્ટેટ હાઈસ્કૂલના કંટ્રોલ રૂમથી સપ્લી મંગાવવામાં આવી. 15 થી 20 મિનિટ સપ્લિમેન્ટરી મોડી મળતા 25 જેટલા વિદ્યાર્થીઓનું 5 થી 10 માર્ક્સનું પેપર છૂટી ગયું હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ છે. જ્યાં સપ્લિમેન્ટરી ખાલી થઈ ગઈ, બધા છોકરાએ સપ્લિમેન્ટરી માંગી તો ઘણાઈને 10 મિનિટે, ઘણાઈને 15 મિનિટે અને ઘણાઈને 20 મિનિટે સપ્લિમેન્ટરી પ્રોવાઈડ કરી છે, જેના લીધે છોકરાઓને 10 માર્ક થી લઈને 20 માર્ક સુધીનું બધા છોકરાઓને છૂટી ગયું છે. અમારે એકની બધા સ્ટુડન્ટોને સપ્લી આપીને ભરાડ સ્કૂલમાં લાઈના માટે રજૂઆત અમે કરી છે. જ્યાં સુધી આનું જે જવાબદાર વ્યક્તિ જ્યાં સુધી સ્વીકારશે નહીં કે મારી ભૂલ છે, ત્યાં સુધી અહીંથી પેપર નહીં જવા દે અમે. હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે રાજકોટના ભરાડ સ્કૂલ છે, આ ભરાડ સ્કૂલમાં સપ્લિમેન્ટરી ઘટી હોવાના વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે. વાલીઓ જે છે ત્યારે આક્રોશ સાથે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચ્યા છે. હાલ અહીંયા જો વાત કરવામાં આવે તો વાલીઓનો પણ એવો આક્ષેપ છે કે જે છે તેમના બાળકનું 10 થી 12 માર્ક્સનું પેપર રહી ગયું છે. ત્યારે અત્યારે અહીંયા વિદ્યાર્થીઓ અને વાલીઓ પહોંચ્યા છે. વાલીઓમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને જો વાત કરવા જઈએ તો જે છે રાજકોટ શહેરમાં અત્યારે જે છે વાલીઓ જે છે આક્રોશ સાથે ડીઓ કચેરી પહોંચી રહ્યા છે. તો વિદ્યાર્થીઓનો પણ આક્ષેપ છે કે તેમને જે મહેનત કરી હતી એ મહેનત ક્યાંક ને ક્યાંક જે તંત્રની જે ભરાડ સ્કૂલની બેદરકારીથી આ પેપર છૂટી જે છે છૂટી ગયું છે, માર્ક્સ છૂટી ગયા છે અને તેમને જે છે આવતા રિઝલ્ટમાં પણ તેમની ગંભીર અસર જોવા મળશે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અને હવે એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. ગુજરાત વિધાનસભામાં બેરોજગારી મુદ્દે સરકારે લેખિતમાં જવાબ રજૂ કર્યો છે. વિધાનસભા ગૃહમાં આજે સરકારી ચોપડે નોંધાયેલા બેરોજગારીના જે આંકડા છે એ મૂકવામાં આવ્યા. રાજ્યમાં 2,83,140 બેરોજગારો નોંધાયેલા છે. 2,70,922 શિક્ષિત બેરોજગારો છે.
રાજ્યમાં 12,218 અર્ધ શિક્ષિત બેરોજગાર નોંધાયેલા છે. સરકારે 4,70,444ને ખાનગી રોજગારી આપવા સહાય કરી છે. સરકારી નોકરીના આંકડા રોજગાર કચેરી પાસે નથી. સરકાર રોજગાર આપવામાં નિષ્ફળ રહી છે. સરકાર ઓછો રોજગાર આપે છે. બેરોજગારોની સંખ્યા લાખોમાં છે. એટલે આંકડા છુપાવવાની રમત રમવામાં આવી રહી છે. તો રાજ્યમાં કુપોષણ અંગે વિધાનસભામાં ચર્ચા થઈ. સરકારે જણાવ્યું 30 જિલ્લામાં 1,25,707 બાળકો કુપોષિત છે. 1,01,586 બાળકો ઓછા વજનવાળા હોવાનું ટાંક્યું. 24,121 બાળકો સૌથી ઓછા વજનવાળા છે. નર્મદામાં 12,492, વડોદરામાં 11,322 બાળકો કુપોષિત છે. અત્યારે આ જે કુપોષણ આપનારો વિભાગ છે એને એકદમ ઘનિષ્ઠ બનાવીને એક પ્રાયોગિક ધોરણે તમામ બાળકો સુધી સરકારના જે વોલેન્ટિયર્સ છે પહોંચે અને એ બાળકોને યોગ્ય દવા અને યોગ્ય ખોરાક અપાય. જે માતાઓ કુપોષિત છે એ માતાઓને પણ એના ખોરાક પૂરતો અપાય. તો છેલ્લા 2 વર્ષમાં ગટર સાફ કરવા ઉતરેલા 11 સફાઈ કર્મીના મોત થયા છે. કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સવાલ પર સરકારનો આ લેખિત જવાબ હતો. 2021માં 7, 2022માં 4 સફાઈ કર્મીના મોત થયા. આમ કુલ 11 સફાઈ કર્મીઓના મોત થયા છે. 5 મૃતકના પરિવારને સહાય ચૂકવાઈ છે, જ્યારે 6ને હજુ સહાય ચૂકવવાની બાકી છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સવાલ પર સરકારનો આ લેખિતમાં જવાબ હતો. સરકારે જવાબ આપ્યો કે એક પરિવારને 10 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે અને ટોટલ 11 લોકોના મોત થયા છે. તેમાં આજે સરકાર તરફથી જે જવાબ મને મળ્યું છે તેના અંદર 6 લોકોને હજુ આજ દિન સુધી સહાય ચૂકવવામાં આવી નથી. ગુજરાત ભાજપના સાંસદ કિરીટ સોલંકીએ વિપક્ષ પર આક્ષેપ કર્યા. કિરીટ સોલંકીએ જણાવ્યું છે કે વિપક્ષ સંસદને ચાલવા દેતું નથી. તેમણે વિપક્ષને કાર્ય રોકવા માટે થઈને આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જે રીતે રાહુલ ગાંધીએ દેશની બહાર જઈને વિદેશમાં ભારતની ગરિમાને બગાડી છે, અમે માંગ કરીએ છીએ કે રાહુલ ગાંધી તેમના નિવેદન બદલ માફી માંગે. का सत्र जारी है और लगातार हंगामा देखने के लिए मिल रहा है. हमारे साथ बात करने के लिए मौजूद है गुजरात से बीजेपी सांसद किरीट सोलंकी. सर, संसद का सत्र तो चल रहा है लेकिन हंगामा दोनों तरफ से देखा जा रहा है. संसद का सत्र शुरू हुआ है और अनफॉर्चुनेटली व्यवधान की वजह से वो चल नहीं रहा है. यहाँ मुद्दा यह है कि विदेश की धरती पर जाकर कांग्रेस के नेता राहुल गांधी ने देश के बारे में जो अलाप सलाप बोला है और जिस प्रकार से देश की गरिमा को नीचा लाने का किया है, हम उसको खारिज करते हैं, इसकी निंदा करते हैं और हमारी मांग यह है कि राहुल गांधी को सदन में आके देश की माफी मांगनी चाहिए. सर, आप लोग कह रहे हैं कि राहुल गांधी जो लंदन में जिस तरीके का बयान दिया उस पर माफी मांगे. विपक्ष की बात करें तो विपक्ष अडानी को लेकर अड़ा हुआ है. विपक्ष पिछली बार भी विपक्ष ने यही मुद्दे को लेके वो आगे बढ़ा है, मगर देश की गरिमा की सवाल है, देश का सम्मान का सवाल है. ये लोकतंत्र यह देश में चलता है और सबसे बड़ा लोकतंत्र है. दूसरे देशों को इंटरफियर, अपनी जो इंटरनल मैटर में इंटरफियर करने की जो बात बोली है, हम उसकी घोर निंदा करते हैं. आप तो माफी की बात कर रहे हैं, लेकिन अगर कांग्रेस अध्यक्ष की बात करें तो वो तो साफ नकार रहे कि माफी तो बनती नहीं, ऐसा कोई मुद्दा ही नहीं है. देश की गरिमा को नीचे लाना और वो भी विदेश की धरती पर, और आगे जाके जो है कि यहाँ कुछ लोग सेकंड सिटीजन है लोग, जैसे कि सिखों के बारे में उन्होंने टिप्पणी की. मैं समझता हूं कि ये देश के लिए ठीक नहीं है. तो आपने देखा, ये थे हमारे साथ बात करने के लिए गुजरात से बीजेपी सांसद किरीट सोलंकी, जिनका कहना है कि विदेश में जाकर जिस तरीके से राहुल गांधी ने देश की गरिमा का खंडन किया है उसको लेकर वो माफी मांगे. कैमरा पर्सन मनमोहन के साथ रचना, न्यूज 18 दिल्ली.
ગુજરાતમાં વર્ષ 2022-23 દરમિયાન રૂપિયા 3,193.53 કરોડના ખર્ચે 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓ ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા મંજૂર અથવા સ્વીકૃત કરવામાં આવી અથવા મંજૂરી હેઠળ છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન કુલ રૂપિયા 50,013 કરોડના ખર્ચે અને કુલ 2,077.46 કિલોમીટરની લંબાઈને આવરી લેતી 84 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓની સાથે નદી ઉપરના પુલ, નાના અને મોટા પુલ, બ્લેક સ્પોટ રેટિફિકેશન પ્રોજેક્ટ જેવા 15 પ્રોજેક્ટો પૂર્ણ કરવામાં આવ્યા અથવા નિર્માણ હેઠળ છે અથવા તો તેના કામ આપી દેવાયા છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ 15 માર્ચ 2023ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા આ માહિતી આપી. સાંસદ નથવાણીએ ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં પૂરા થયેલા અથવા નિર્માણ હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટની કુલ લંબાઈ અને ખર્ચનો સમાવેશ સાથેની વિગતો ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી હતી. તેમણે આગામી 3 થી 5 વર્ષ માટે ગુજરાત રાજ્ય માટે મંજૂર કરાયેલા નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ, આયોજિત રોકાણો સહિત વિગતો પણ માંગી હતી. આગામી સમયની મહત્વની યોજનાઓ અંગે વાત કરીએ તો સાબરમતી નદી પર 820 કરોડના ખર્ચે 4 લેન એલિવેટેડ કોરિડોર, શાસ્ત્રી બ્રિજ, સાબરમતી નદી પર રૂપિયા 68.42 કરોડના ખર્ચે વધારાનો 4 લેન બ્રિજ અને તેના એપ્રોચીસ, નેશનલ હાઈવે 68ના પાટણ ગોઝારિયા વિભાગના કુલ 76.94 કિલોમીટર લંબાઈના માર્ગનું રૂપિયા 1,181.34 કરોડના ખર્ચે અપગ્રેડેશન અને નેશનલ હાઈવે 927D પર ધોરાજી જામકંડોરણા કાલાવડ સેક્શનના કુલ 58.115 કિલોમીટરની લંબાઈના માર્ગને પહોળો કરવા અને તેનું મજબૂતીકરણ કરવા માટે રૂપિયા 246.6 કરોડનો ખર્ચ થશે. નેટવર્ક પર રાઇઝિંગ ઇન્ડિયાનું 3જું એડિશન લોન્ચ કરવા માટે ઘણા ઉત્સાહિત છીએ. રાઇઝિંગ ઇન્ડિયા એક એવો મંચ જ્યાં ભારતની સફળતા અને વિકાસની જે કહાની છે તેને સેલિબ્રેટ કરવા માટે મોટી અને પ્રતિભાશાળી હસ્તીઓને સાથે લઈને આવીએ છીએ. આ વર્ષની થીમ હશે રિયલ હીરો, જ્યાં કેટલાક અસાધારણ લોકોની કહાનીઓની સાથે સાથે તેમની અસામાન્ય ઉપલબ્ધિઓની પણ વાત કરીશું. આ લોકોએ દેશમાં એક સકારાત્મક બદલાવ લાવવા માટે ઘણી મદદ કરી છે, જેમાં સામેલ થશે જળવાયુ, આપાતકાળ લડનારા લોકોથી લઈને સૌથી જૂની કળા, વિરાસત અને સંસ્કૃતિને પુનર્જીવિત કરવામાં મદદગાર બનેલા લોકો. દેશભરમાંથી ન્યૂઝ 18 નેટવર્કના પત્રકારોએ આ લોકોની ઓળખ કરવામાં અમારી મદદ કરી અને આગામી કેટલાક સપ્તાહમાં આ ખાસ લોકોની કહાનીઓને તમારી સમક્ષ લઈને આવીશું. कला की कद्र वक्त के साथ बढ़ती है और इस बात को डॉक्टर स्माइल खत्री ने अपने अडिग विश्वास और प्रयत्नों से सिद्ध करके दिखाया है. अजरक जो है वो हमारा वंश परंपरा से काम चला रहा है और ये अजरक करीब 4,500 साल पुरानी कला है. जब 2001 में भूकंप के चलते कच्छ के कई गांव नष्ट हो गए तो डॉक्टर स्माइल अपना निश्चय, अपनी कला और अपने लोगों को साथ लेकर अजरकपुर चले आए. उनका सामना और कई भी मुश्किलों से हुआ. एक तरफ जहां अजरक समय और धैर्य की मांग करता है, वहीं दूसरी ओर मशीनी छपे कपड़ों का उत्पादन और प्रचलन दोनों ही तेज हो रहा था. पर विजय समस्या में अवसर खोजने से आती है. यूरोप में क्या हुआ, 1840 में इन लोगों ने पहले 2 रंग बनाए थे, एक इंडिको, एक अलिसरीन. इसके बाद कलर की दुनिया में ये लोग विकास करते गए और जहर डालते गए अंदर, तो नतीजा ये हुआ कि चमड़ी का कैंसर यूरोप में बढ़ गया. हमारे पिताजी को ये नेचुरल डाई का थोड़ा नॉलेज था, तो उनको ऐसा हुआ कि बच्चों को ये सिखाएं तो कभी काम आएगा. तो इसमें फ़ायदा ये हुआ कि हम लोग ये जहर से बचे, हमारे ग्राहक भी बचे और एक तरह का जो मैं लोगों को बताता था उसमें एक तरह का अजरक का मार्केट हो गया. इस लुप्त होती कला के संरक्षण के लिए और अन्य अजरक कलाकारों को रोजगार प्रदान करने के लिए डॉक्टर स्माइल ने अपनी खुद की कार्यशाला को स्थापित करने का निर्णय लिया और ये साबित कर दिखाया कि कला हमेशा अमर होती है. इसके लिए उन्हें 2003 में मोफर्ट यूनिवर्सिटी लेसेस्टर यूके से डायरेक्टर की मानद उपाधि से सम्मानित किया गया एवं उन्होंने यूनेस्को अवार्ड सील ऑफ एक्सेलेंस भी जीता. તો જોતા રહો અમારી આ ખાસ રજૂઆત રાઇઝિંગ ઇન્ડિયા રિયલ હીરોઝ, અને તમારા માટે વિવિધ ક્ષેત્રમાં કામ કરનારા હીરોઝ કેટલીક નવી કહાનીને અમે લઈને આવતા રહીશું. આ બુલેટિનમાં મને રજા આપશો. નમસ્કાર.